શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જ્યારે માતા પિતા વ્યસ્ત હોય છે અને કંઈ પણ સમજી શકતા નથી, ત્યારે તેઓ તેમના બાળકોને મોબાઈલ ફોન અથવા અન્ય ગેજેટ્સ આપે છે. મનને તાજું રાખવા માટે થોડું મનોરંજન પણ જરૂરી છે, પરંતુ જો બાળકો આખો દિવસ આ બાબતોમાં મગ્ન રહે તો તે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખરાબ છે. ઉનાળાના વેકેશન દરમિયાન લોકો ચોક્કસપણે તેમના બાળકો સાથે ક્યાંક ફરવાનું આયોજન કરે છે. વ્યસ્ત જીવનશૈલી વચ્ચે આ એવો સમય છે જ્યારે આખો પરિવાર એક સાથે એન્જોય કરે છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે તૈયાર કરેલી યાત્રાઓ કેન્સલ થઈ જાય છે. આવી સ્થિતિમાં માતા પિતા સામે સૌથી મોટો પડકાર એ છે કે ઘરમાં રહીને બાળકોને વ્યસ્ત રાખવા શું કરવું. બાળકોને વ્યસ્ત રાખવા માટે લોકો પોતાના બાળકોને મોબાઈલ ફોન આપે છે. મનને ફ્રેશ રાખવા માટે મનોરંજન જરૂરી છે, પરંતુ જો દિવસનો આખો સમય મોબાઈલ કે અન્ય ગેજેટ્સમાં પસાર કરવામાં આવે તો તેની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને પર અસર પડે છે. પરંતુ બાળકોને વ્યસ્ત રાખવાની બીજી ઘણી રીતો છે, જે ઉનાળાની રજાઓને વધુ મનોરંજક બનાવી શકે છે. સર્જનાત્મક ટેવો. ઉનાળાની રજાઓમાં તેઓએ સર્જનાત્મક શોખના વર્ગોમાં જોડાવવું જોઈએ. તમે તમારા બાળકોને તેમની રુચિ અનુસાર સંગીત, નૃત્ય, સ્વિમિંગ, સ્કેટિંગ અથવા અન્ય કોઈ પણ રમતગમતની પ્રવૃત્તિમાં સામેલ કરી શકો છો. તેનાથી બાળકોને કંટાળો નહીં આવે અને કૌશલ્યનો પણ વિકાસ થશે. નિયમિત બનાવો. બાળકોને ઉનાળામાં વ્યસ્ત રાખવા માટે તેમના માટે દિનચર્યા બનાવવી જરૂરી છે. રજાઓ દરમિયાન બાળકો મોડા ઊંઘે છે અને જાગવા માટે સમય કાઢે છે, પરંતુ આ તમારા બાળકને થોડું આળસુ બનાવી શકે છે. દરેક દિવસ માટે કેટલાક કાર્યો સેટ કરો. તમે થોડી છૂટ આપી શકો છો, પરંતુ તેમને કંઈક નવું શીખવા માટે પ્રયાસ કરો. રસોડાનું કામ. રજાઓ દરમિયાન તમે તમારા બાળકોને રસોડામાં રોકાયેલા રાખી શકો છો. તમે તેમને શાકભાજી ચૂંટવા, તેને ધોવા, સલાડ અને સેન્ડવિચ તૈયાર કરવા જેવા સરળ કાર્યો કરવા માટે કરાવી શકો છો. આ સિવાય તેમને હેલ્ધી ઈટિંગના ફાયદાઓ વિશે પણ જણાવી શકાય છે. સાથે સાથે હાઇજીન વિશે પણ જણાવો.